बोलो श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा तिलगोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે રૂકમણી વિવાહ કર્યા, તેના પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમની વાત કરી. તેના પછી ઇન્દ્રિયોની વાત કરી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પ્લસ અંદરની ચાર, મન, ચિત્ત, અહંકાર, બુદ્ધિ, ચિત્ત અને મનની ચાર ગ્રંથિની વાત કરી. ચારેના દેવો આપણે જોયા. તેના પછી પ્રદ્યુમનની વાત કરી. સમરાસુર નામનો રાજા હતો, એને ખબર હતી કે શ્રી કૃષ્ણના મોટા પુત્રને હાથે મારું મૃત્યુ થશે. તેથી એણે વિચાર કર્યો કે શ્રી કૃષ્ણના દીકરાને જ મારી નાખું. પણ છેલ્લે તો એ માછલીના અંદર જ એ પ્રદ્યુમન એના ઘરમાં આવી ગયો છે. અને પછી ત્યાં રતિ સમરાસુરના ઘરમાં કામ કરતી હોય છે, બાળકને ઉછેરે છે, ધનુષ્ય વિદ્યા શીખવે છે. અને પછી એને કહે છે કે ભાઈ, તમે તો મને કે એમ લાગો છો કે પત્ની તરીકેનો વ્યવહાર વધારે છે, તમે તો માતા છો. પણ તો કે આપણે ગયા જન્મમાં કે પતિ પત્ની હતા. પછી પ્રદ્યુમન અને સમરાસુર વચ્ચે યુદ્ધ થાય છે. પ્રદ્યુમને સમરાસુરને મારી નાખ્યો અને રતિને લઈને પ્રદ્યુમન દ્વારિકા પહોંચ્યા. રૂકમણી જુએ છે કે અરે આ કોણ છે? જો મારો દીકરો આટલો હોત ને, અત્યારે હોત ને તો આટલો મોટો જ હોત.
ત્યારે નારદ બધી ઘટનાનું વર્ણન કરે છે અને કહે છે કે આ તમારો જ પુત્ર છે. માતા પિતાએ પુત્ર વધુને આશીર્વાદ આપ્યા. હવે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે પુત્ર આવી ગયો, પુત્ર વધુ આવી ગઈ, હવે પૌત્ર થશે અને હું દાદો બનીશ, અને દાદો બન્યા પછી મારાથી લગ્ન નહીં થાય, એટલે મારે હવે લગ્નનું કાર્ય વહેલી તકે આટોપી લેવું જોઈએ. એટલે કૃષ્ણ હવે વિચાર કરે છે. આટલે સુધી આપણે વાંચ્યું. હવે આગળ સત્યભામા સાથે વિવાહ. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, સત્રાજીત નામના એક યાદવે શ્રી કૃષ્ણની ઉપર ચોરીનો જૂઠો આરોપ મૂક્યો, અને એના પ્રાયશ્ચિત રૂપે સત્રાજીતે એની કન્યા સત્યભામાને શ્રી કૃષ્ણ સાથે પરણાવી. એ કથા સાંભળો. સત્રાજીત છે ને સૂર્ય ઉપાસક હતો. સૂર્યનારાયણ એને પ્રેમપૂર્વક ક્ષમંતક નામનો અત્યંત તેજસ્વી મણિ આપ્યો હતો. આ મણિ છે ને દરરોજ 40 મણ સોનું આપતો. મણિ સૂર્ય જેવો તેજસ્વી હતો. એક દિવસ સત્રાજીત આ મણિને ગળામાં પહેરીને દ્વારિકામાં આવ્યો. લોકોએ શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન સૂર્ય પધારી રહ્યા છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે ના ના, એ સૂર્ય નથી, એ તો સૂર્યના મણિને ધારણ કરી અને સત્રાજીત આવી રહ્યા છે. શિષ્ટાચાર પ્રમાણે બહુમૂલ્ય વસ્તુને પહેરીને ફરવું ના જોઈએ. પ્રસાદથી મળેલ બહુમૂલ્ય વસ્તુને પૂજામાં રાખવી જોઈએ. એનું પ્રદર્શન ક્યારેય ન કરાય. એક લોક કહેવત છે કે જર, જમીન અને જોરું, એટલે કે સંપત્તિ, જમીન અને સ્ત્રી, આ ત્રણેય છે ને ઝઘડાના મૂળ છે. આપણે ત્યાં જ નહીં, ભગવાનને ત્યાં પણ આ ત્રણ બાબતોને લીધે દરેક યુગમાં લડાઈ ઝઘડા થતા રહ્યા છે. સત્રાજીત શ્રી કૃષ્ણને મળ્યા. શ્રી કૃષ્ણ તો ક્રાંતિકારી વિચારના હતા. શ્રી કૃષ્ણએ પ્રસ્તાવ મૂક્યો કે આટલો કિંમતી મણિ એક વ્યક્તિ પાસે હોય ને, એના કરતાં તો એ રાષ્ટ્રીય સંપત્તિ બને ને, તો લોકોના કલ્યાણાર્થે કામ આવે. આમ વિચારી શ્રી કૃષ્ણએ સત્રાજીત પાસે મણિની માગણી કરી. ભગવાને કહ્યું કે આ મણિ તું મને આપ, તું એને સાચવી નહીં શકે. કેટલીક વાર લક્ષ્મી આવે ને ત્યારે માણસની ઉદારતા નાશ પામે છે. સત્રાજીતે શ્રી કૃષ્ણને સાફ કહી દીધું, તમને મણિ નહીં આપું. એટલું જ નહીં, એ શ્રી કૃષ્ણને દુશ્મન માનવા લાગ્યો. કેટલાક લોકો લેવા દેવા વગર ઈર્ષ્યા કરતા હોય છે, બીજાનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા, તેજો દ્વેષ કરે છે. સત્રાજીતે મણિ આપ્યો નહીં, ઉલટાનો વેર ભાવ બાંધ્યો. ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, કુદરતને કરવું. અને બીજા દિવસે જ સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણિને ગળામાં બાંધીને શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં એક સિંહે એને ઘોડા સહિત મારી નાખ્યો. મણિ ઉઠાવીને સિંહ એક ગુફામાં જઈ રહ્યો હતો. ત્યાં રીછપતિ જાંબવાને સિંહને મારી મણિ છીનવી લીધો અને પોતાના બાળકોને રમવા માટે આપી દીધો. જાંબવન ભગવાન રામના પરમ ભક્ત હતા અને બ્રહ્માજીના અવતાર હતા. સત્રાજીતને ખબર પડી કે એનો ભાઈ જંગલમાં મરાયો છે અને એનો મણિ એની પાસેથી ગાયબ થયો છે. એને શ્રી કૃષ્ણ ઉપર સૌથી પહેલી શંકા ગઈ. લોકોને કહેવા લાગ્યો કે શ્રી કૃષ્ણ ચોર છે. નાનપણમાં એ માખણની ચોરી કરતો હતો, એને આદત છે ચોરી કરવાની. દ્વારકામાં ઘેર જઈને સત્રાજીતે આવો પ્રચાર કર્યો કે મારા ભાઈનું ખૂન કરી શ્રી કૃષ્ણએ આખો મણિ ચોરી લીધો છે. લોકોને પણ સત્રાજીતની વાતમાં તથ્ય લાગ્યું. દુનિયામાં છે ને સારી વાત જલ્દી ફેલાતી નથી, પણ ખોટી વાત હોય ને તરત ફેલાય. દ્વારકામાં ઘેર ચર્ચા ચાલી. શ્રી કૃષ્ણના ઉપર બદનામી આવી. લોકોએ ભગવાનને પણ ન છોડ્યા. પણ શ્રી કૃષ્ણએ છે ને સ્વસ્થતા નથી ગુમાવી. પ્રકૃતિ છે લોકોની, અને બધા લોકોને ક્યારેય પણ રાજી રાખી શકાય નહીં, શક્ય જ નથી. શાસ્ત્રો કહે છે કે ભગવાનને ખુશ રાખશો ને તો બધા ખુશ થઈ જશે, પણ બધાને ખુશ રાખવાને એ વૃથા પરિશ્રમ છે. આ દુનિયાએ કોઈને છોડ્યા નથી. પેલા યુધિષ્ઠિરને જુગારીઓ કહ્યું, કેવો સત્યવાદી,
પોતાની પત્નીને દાવમાં લગાવી દીધી. સીતા માતાની પણ નિંદા કરી હતી ને. સીતાજીને ધરતીમાં સમાઈ જવું પડ્યું. રામકૃષ્ણ બધાની નિંદા લોકો કરે છે, પરંતુ સમર્થ કો નહીં દોષ ગુસાય. સમર્થ વ્યક્તિને કોઈ દોષ નથી. શ્રી કૃષ્ણ છે ને સમર્થ છે. શ્રી કૃષ્ણએ દ્વારકાના 5 આગેવાનોને સાથે લીધા અને મણીની શોધ કરવા નીકળ્યા. પંચોને સ્થળ પર જઈને બતાવ્યું કે જુઓ, અહીં પ્રસેન મરાયો છે અને એની આગળ સિંહના પગલાં છે, કોઈ મનુષ્યના પગલાં નથી. એટલે એ સાબિત થાય છે કે પ્રસેનને સિંહે માર્યો છે, મનુષ્યએ નહીં. પંચે આ સ્થળની જાત માહિતી લીધી. શ્રી કૃષ્ણને નિર્દોષ જાહેર કર્યા, પણ શ્રી કૃષ્ણએ કહ્યું કે આટલાથી કામ પત્યું નથી. મણીને શોધવો તો હજી બાકી રહ્યો. પંચ સાથે ભગવાન સિંહના પગલે પગલે આગળ વધ્યા ને તો જોયું તો આ સિંહ પણ મરેલો પડ્યો છે અને એની આગળ રીંછના પગલાં છે. રીંછ જે ગુફામાં ગયું એ ગુફા આવી, અતિ બિહામણી ગુફા. જોઈને પંચો તો ફરી ગયા, ડરી ગયા, કે છે કે ના ભાઈ ના. પંચે શ્રી કૃષ્ણને તપાસ સંકેલી લેવા કહ્યું, પણ શ્રી કૃષ્ણ સ્વયં માન્યા નહીં. પંચ બોલ્યા કે અમે આ ગુફામાં અંદર નહીં આવ્યા, તો ડરામણી ગુફા છે, અમને ડર લાગે છે. શ્રી કૃષ્ણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, 12 દિવસ સુધી મારી રાહ જોઈને અહીં બેસો. અગર જો 12 દિવસમાં હું પાછો ના આવું તો તમે દ્વારિકા ચાલ્યા જજો. પંચે 12 દિવસ સુધી શ્રી કૃષ્ણની રાહ જોઈ અને દ્વારિકા પાછા આવી ગયા. બધી હકીકત દ્વારિકામાં કહી, જાહેર કર્યું કે શ્રી કૃષ્ણ હવે આ દુનિયામાં નથી અને શ્રી કૃષ્ણની શોક સભા ભરવાની તૈયારી થઈ. શ્રી ગર્ગાચાર્યજીએ કહ્યું, અરે ભગવાનની તે કોઈ દિવસ શોક સભા ભરાતી હશે? તમે એક કામ કરો, અત્યારે જો નવરાત્રિ ચાલે છે, તમે માતાજીની બાધા રાખો ને તો શ્રી કૃષ્ણ પાછા આવી જશે. અને દ્વારિકા વાસીઓએ માતાજીની સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ પાછા આવે ને એ માટે બાધા રાખી અને બધા ખૂબ જ ચિંતામાં પડ્યા છે. અહીં આ બાજુ શ્રી કૃષ્ણ તો ગુફામાં પ્રવેશ્યા, ત્યાં જોયું તો કેટલાક બાળકો એ શ્રેષ્ઠ સ્યમંતક મણીને રમકડું સમજીને રમતા હતા. મણી લેવા શ્રી કૃષ્ણ બાળકોની પાસે ગયા. અજાણ્યા મનુષ્યને જોઈને બાળકો તો રડવા લાગ્યા. રડવાનો અવાજ સાંભળીને જાંબવાન ગુસ્સે થઈને ત્યાં આવ્યો. એણે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખ્યા નહીં. સાધારણ મનુષ્ય સમજી અને એની સાથે યુદ્ધ કર્યું. 27 દિવસ સુધી રાત દિવસ ભગવાનનો માર ખાઈ ખાઈને જાંબવાન ઢીલો થઈ ગયો. ત્યારે એણે ભગવાનને ઓળખી લીધા અને એણે કહ્યું કે પ્રભુ, આપ એ જ શ્રી રામ છો જેમના જરાસા ક્રોધથી ભયભીત બની સમુદ્રના પ્રાણીઓ વ્યાકુળ બની ગયા હતા અને ભયથી ડરીને સમુદ્રએ આપના માટે માર્ગ પ્રશસ્ત કરી આપ્યો હતો. રાવણ કુંભને મારનાર મારા ઈષ્ટદેવ શ્રી રામ આપ જ છો, જે આજે શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો. શ્રી કૃષ્ણે કહ્યું કે જાંબવાન, હું મારા ઉપર આવેલા કલંકને મિટાવવાના ઈચ્છાથી આ મણીને લેવા અહીં આવ્યો છું. મને આ મણી આપી દે. જાંબવાન રામાવતાર વખતે છે ને ખૂબ બળવાન હતા. એમણે શ્રી રામને કહ્યું હતું કે મારી સાથે યુદ્ધ કરે ને એવા બલવાન વ્યક્તિ સાથે મને ભેટ કરાવો. શ્રી રામે કહ્યું કે ધીરજ રહો, હું જ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ બનીને તારી સાથે યુદ્ધ કરીશ અને પછી તારી યુદ્ધ પીપાસાને શાંત કરીશ. જાંબવાન ભક્ત છે અને ભક્તની ઈચ્છા ભગવાને પૂરી કરવી પડે. જાંબવાને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, આપને મણી તો આપું જ છું, પરંતુ સાથે સાથે મારી મણી જેવી કન્યા જાંબવતી પણ હું આપને આપું છું. કૃપા કરી અને આપ જાંબવતીનો સ્વીકાર કરો. ત્રેતાયુગમાં જાંબવાન અને રામનો નાતો ભક્ત અને ભગવાનનો હતો. દ્વાપરમાં એ જ સસરો અને જમાઈ બન્યા અને 27 દિવસ સુધી યુદ્ધ કર્યું.
જાંબવનને 27 દિવસે જ્ઞાન થયું અને સત્ય સમજાયું, પણ આ મનુષ્ય 87 વર્ષે પણ સમજતો નથી અને ભગવાનને ઓળખતો નથી. અહીં સસરા જમાઈ વચ્ચે યુદ્ધ થયું અને દુનિયામાં આજે પણ સસરોને જમાઈ લડે છે. ભગવાનના વખતથી જ આવું ચાલી રહ્યું છે. જાંબવાને એની દીકરી જાંબવતીને ભગવાન સાથે પરણાવી અને મણી પણ આપી દીધો. આ જાંબવતી કોણ છે એ જાણવું જોઈએ. એકવાર શ્રી રામ જાનકીજી સાથે એકાંતમાં બેઠા હતા. જાનકીજીએ રામને કહ્યું કે આપણે વનમાં ગયા ને ત્યારે મેં શ્રી ગંગાજીનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો. મારે ગંગામાનું પૂજન કરવું છે. રામે કહ્યું કે બહુ સરસ. શ્રી રામ અયોધ્યાવાસીઓને લઈ અને ગંગા કિનારે આવ્યા. 7 દિવસ સુધી પૂજા વિધિ ચાલ્યો. રામે રસોડું ખુલ્લું મૂક્યું. જે આવે ને બધા જમે. રોજ હજારો બ્રાહ્મણો, સંતો, મહાત્માઓ જમતા હતા, પરંતુ એક બ્રાહ્મણે જમવાની ના પાડી દીધી. એણે કહ્યું કે હું રામનું ભોજન નહીં કરું, કેમ કે રામે બ્રહ્મ હત્યા કરી છે અને હજી સુધી એનું પ્રાયશ્ચિત કર્યું નથી. રામે બ્રાહ્મણની આ વાત વિશે વશિષ્ઠને પૂછ્યું, ગુરુદેવ આ વાત સાચી છે? વશિષ્ઠજીએ કહ્યું કે હા, રાવણ બ્રાહ્મણ જ હતો ને, તમે એનું પ્રાયશ્ચિત ક્યાં કર્યું છે? રામે પૂછ્યું કે ગુરુદેવ પ્રાયશ્ચિત શું કરવું જોઈએ? તો કે તમારે છે ને સમગ્ર ભારતની તીર્થયાત્રા કરવી પડશે. રામે કહ્યું કે મને એટલો સમય જ ક્યાં છે ગુરુદેવ, હું વિમાનમાં બેસીને યાત્રા કરું તો ચાલે? ગુરુદેવે કહ્યું કે ચાલશે. શ્રી રામે ચારેય ભાઈ અને વશિષ્ઠજીને વિમાનમાં બેસાડી સમગ્ર ભારતની યાત્રા કરી છે. જે કુંડમાં શ્રી રામે સ્નાન કર્યું ને તે રામકુંડ છે. શ્રી રામ યાત્રા કરતા કરતા કન્યાકુમારી પધાર્યા. ત્યાં સમુદ્રમાં રામ તર્પણ કરે છે. ત્યાં દેવી કન્યાકુમારી પધાર્યા અને શ્રી રામને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, મારે આપની સાથે લગ્ન કરવું છે. શ્રી રામે કહ્યું કે હું તો મર્યાદા પુરુષોત્તમ છું. મારે દુનિયાને એક પત્નીનો આદર્શ બતાવવો છે. હું લગ્ન નહીં કરી શકું. પરંતુ એક કામ કરજો, તમે કૃષ્ણાવતારમાં જાંબવાનના દીકરી બનીને આવો, ત્યારે હું તમારી જોડે લગ્ન કરીશ. અને એ પૂર્વજન્મના કન્યાકુમારી એ જ આ જન્મમાં જાંબવતી થઈ અને આજે શ્રી કૃષ્ણની સાથે પરણ્યા. પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ રીછડી સાથે પરણે ખરા? પરંતુ રીછ નામથી ઓળખાતી એક માનવ જાતિ હતી. પશુ રીછ નહીં, વનવાસી લોકોમાં રીછ જાતિ છે. પછાત જાતિ રીછ સાથે પરણીને ભગવાન શ્રી કૃષ્ણએ એ જમાનામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું. શ્રી કૃષ્ણ ચેરિટી બિગિન્સ એટ હોમ એ સૂત્રની જેમ સ્ત્રી શુદ્રાદિના ઉદ્ધાર માટે પ્રગટ્યા હતા અને પોતાના ઘરમાંથી જ એના ઉદ્ધારની શરૂઆત કરી દીધી. શ્રી કૃષ્ણ તો મહાન ક્રાંતિકારી હતા. વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડમાં લખ્યું છે કે વાલી સુગ્રીવની રાજધાની કિષ્કિંધામાં ડ્રેનેજ સિસ્ટમ હતી. વાંદરાઓનું ગામ પણ ન હોય અને ગટર સિસ્ટમ પણ ન હોય, ડ્રેનેજ સિસ્ટમ ના હોય. એટલે વાનર નામની એક મનુષ્ય જાતિ હતી, વાંદરાઓ નહીં. હનુમાનજી પણ શ્રી રામને વિપ્ર રૂપે જ પ્રથમ મળ્યા હતા. શ્રી કૃષ્ણ જાંબવતી સાથે પરણીને આજે દ્વારિકા પધાર્યા અને મણી લાવીને સત્રાજીતને આપ્યો. હવે સત્રાજીત તો શરમાઈ ગયો. એને કહ્યું કે મેં કૃષ્ણને ખોટી રીતે બદનામ કર્યા છે, હવે તો મારે સંબંધ સુધારવો પડે. સંબંધ બગાડવો ને એ કાંટા વાવવા જેવું છે, સંબંધ સુધારવો ને એ ફૂલ વાવવા જેવું છે. યુધિષ્ઠિર, પ્રહલાદ અજાત શત્રુ હતા. ખૂબ જ સાવધાનીથી જીવન જીવ્યા. કેટલાક લોકો છે ને કારણ વિના દુશ્મનો ઊભા કરે છે.
સત્રાજીત સંબંધ સુધારવા ઉપાય શોધવા લાગ્યો. કોઈ ડાયા માણસે એને સલાહ આપી કે સત્રાજીત, તારે સંબંધ સુધારવો હોય ને તો તારી દીકરી શ્રી કૃષ્ણની સાથે પરણાવી દે, જમાઈ થશે ને તો સંબંધ સુધરી જશે. એક વાત છે, સંબંધ જલ્દીથી બાંધવો નહીં, અને બાંધ્યો ને તો પછી તોડવો નહીં. સંબંધને ચિરંજીવ બનાવો. સત્રાજીતે એની દીકરી સત્યભામાની સગાઈ તતધન્વા સાથે કરી હતી, એ તોડી અને શ્રી કૃષ્ણ સાથે સત્યભામાને પરણાવ્યા. અને સ્યમંતક મણિ શ્રી કૃષ્ણને આપવા ગયો. શ્રી કૃષ્ણએ કહ્યું કે મારે મણિ નથી જોઈતો. શ્રી કૃષ્ણએ કહ્યું કે આ મણિએ જ મને બદનામ કર્યો, એ મારા માટે નકામો છે. આવા શ્રેષ્ઠ સ્યમંતક મણિને સ્વીકારવાની શ્રી કૃષ્ણએ સહજતાથી ના પાડી દીધી. શ્રી કૃષ્ણનો આ વૈરાગ્ય છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ પોતે ભગવાન છે. ભગવાનમાં 6 ઐશ્વર્ય હોય છે, એને 12ના ઐશ્વર્યની કોઈ જરૂર નથી. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ ક્ષિય જ્ઞાન વૈરાગ્યો શ્રેવ શરણા ભગ ઇતિ રણા. સમસ્ત ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ઐશ્વર્ય જેનામાં હોય ને એ ભગવાન કહેવાય. બ્રહ્માને પણ ભગવાનના ઐશ્વર્યનું પૂરેપૂરું જ્ઞાન નથી. બ્રહ્મામાં ભગવાનનો અમુક અંશ હોય. ઐશ્વર્ય એટલે સત્તા. શ્રી કૃષ્ણ છે ને સર્વસત્તાધીશ હતા. દારે એને ગાદી પર બેસાડે, દારે એને ઉઠાડી મૂકે. શ્રી કૃષ્ણની ઈચ્છા હોય ને એ રાજ કરે, અન્યથા એને ગાદી છોડવી પડે. શ્રી કૃષ્ણની સત્તા દ્વારિકા પૂરતી નહોતી, એ તો અખિલ વિશ્વમાં એમની સત્તા હતી. સમસ્ત ઐશ્વર્ય એટલે પરાક્રમ, વીર્ય. શ્રી કૃષ્ણના કાર્યો પરાક્રમથી ભરેલા. 7 વર્ષના હતા ને ત્યારે ગોવર્ધન પર્વતને ટટલી આંગળી પર ધારણ કર્યો અને અનેક અસુરોને માર્યા. એમના પરાક્રમની તોલે કોઈ આવે જ નહીં. યશ, મોટા મોટા રાજા મહારાજા અને મહાત્માઓ થયા, પણ શ્રી કૃષ્ણના યશની તોલે કોઈ ન આવે. દુનિયાનો કોઈ એવો ભાગ નથી જ્યાં શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલી ગીતા પહોંચી ન હોય. ગીતા એ તો શ્રી કૃષ્ણની યશ ગાથા છે. માણસ ગઈકાલની વાતને પણ ભૂલી જાય છે, જ્યારે શ્રી કૃષ્ણની ગીતા આજે 5000 વર્ષ પછી પણ સૌ પ્રેમથી ગાય છે. આજે પણ નંદ મહોત્સવ થાય છે. પરમ દિવસે થયો ને નંદ મહોત્સવ. રાસલીલા દ્વારા કીર્તિમાન થયેલો શ્રી કૃષ્ણ અને ગોપીઓનો યશ દુનિયાનો અસ્તિત્વ સુધી ગવાતો રહેશે. સૌંદર્ય પણ કેવું! શ્રી કૃષ્ણના ગુણનું, ચારિત્ર્યનું, સ્વભાવનું સૌંદર્ય છે. શ્રી કૃષ્ણમાં અલૌકિક સૌંદર્ય છે. વૈરાગ્ય. શ્રી કૃષ્ણએ કોઈનું પણ રાજ હડપ કર્યું નથી, એ શ્રી કૃષ્ણનું વૈરાગ્ય છે. સોનાની દ્વારિકા ઉપરાંત શ્રી કૃષ્ણની પાસે અઢળક સંપત્તિ હતી, છતાં એ વૈરાગી હતા. જરાસંઘને શ્રી કૃષ્ણએ ભીમ પાસે મરાવ્યો, પણ મગધનું રાજ જરાસંઘના પુત્રને આપ્યું. કંસને મારીને ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યા. કોઈનું રાજ શ્રી કૃષ્ણએ આજ સુધી હડપ કર્યું નથી. વૈરાગ્યનું બીજું ઉદાહરણ, વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ માટે પ્રાણ આપવા પણ તૈયાર થયા, છતાં એક ઝાટકે એમને છોડી દીધા. પાછા મળવા પણ ગયા નથી. આ વૈરાગ્યની પરાકાષ્ઠા છે. શ્રી કૃષ્ણના જ્ઞાનની તોલે કોણ આવે? 4 વેદ અને 6 ઉપવેદ કંઠસ્થ, બધા વેદોના નિષ્ણાત. એક દાખલો આપું. આયુર્વેદમાં શ્રી કૃષ્ણ કેટલા નિષ્ણાત હતા. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનના ઘોડા ઘાયલ થયા ને ત્યારે ઘોડાઓને મલમપટ્ટા, ડ્રેસિંગ શ્રી કૃષ્ણ સ્વયં પોતે કરતા. ચિકિત્સા શાસ્ત્રનું કેટલું બધું જ્ઞાન.
શ્રી કૃષ્ણ સ્થાપત્ય કલામાં પણ નિષ્ણાત હતા. ભાગવતમાં દ્વારિકાનું સુંદર વર્ણન છે. વિશ્વકર્મા દેવોના એન્જિનિયર હતા, પણ એનું ટાઉન પ્લાનિંગ તો ભગવાને કરેલું સ્થાપત્યનો નમૂનો છે દ્વારિકા નગરી. સ્થાપત્ય કલાનો બીજો દાખલો જોઈએ. હસ્તિનાપુરમાં શ્રી કૃષ્ણને મળવા માટે દુર્યોધન પાંડવોના મહેલમાં આવે છે. ત્યારે શ્રી કૃષ્ણએ એવી ચતુરાઈથી સભાના ચોકમાં રચના કરી હતી કે જ્યાં જમીન હોય ને ત્યાં પાણી દેખાય, અને પાણી હોય ને ત્યાં જમીન દેખાય. દુર્યોધન ત્યાં આવ્યો અને ભરી સભામાં એની ફજેતી થઈ. એક કવિએ લખ્યું છે, પાંડવોને ઘેરે દુર્યોધન આવ્યો, કચેરી આગળ કાચ ડળાવ્યો, ડળાવ્યો કાચને, ડળાવ્યો કાચને, જાણ્યું છે પાણી, લુગડા લીધા છે ઉપર તાણી, સામા બેઠા છે, સામા બેઠા છે દ્રૌપદી રાણી, નજરે જોઈને બોલ્યા છે વાણી, અંધે ના અંધે. દુર્યોધને જમીન હતી ને ત્યાં પાણી છે એવું જાણી ને પોતાના કપડાં ઉપર ચડાવી દીધા, અને દ્રૌપદીએ મસ્કરી કરી કે અંધ ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન પણ અંધ છે. સભાખંડના આ સર્જનમાં શ્રી કૃષ્ણનું ભેજું હતું. બીજો એક ઉપવેદ છે ધનુર્વેદ. યુદ્ધ કેમ કરવું, કયું બાણ ક્યારે વાપરવું, એમાં શ્રી કૃષ્ણનો જોટો નથી. યુદ્ધમાં કેટલા હોશિયાર. 18 વખત જરાસંઘ સાથે યુદ્ધ કર્યું, પણ યાદવોનો એક પણ સૈનિક મરાયો નહીં, અને દરેક વખતે જરાસંઘના લાખો સૈનિકો મરાયા. શ્રી કૃષ્ણ યુદ્ધની વ્યૂહરચનામાં નિષ્ણાત હતા. મહાભારતમાં તો પાંડવોને છોડીને એમના સૈન્યને પણ મારવું જ હતું, એટલે મરવા દીધા. ભૂમિનો ભાર ઉતારવા પ્રગટ્યા હતા, પણ 5 પાંડવોમાંથી એકને પણ મરવા ન દીધા. શ્રી કૃષ્ણ ગાંધર્વ વિદ્યા એટલે નૃત્ય, વાદ્ય, ગીત અને અભિનયમાં પણ નિષ્ણાત હતા. શ્રી કૃષ્ણ ગીત કેટલું સરસ ગાતા. વાંસળીના મધુર સૂરમાં અનેક રાગ પ્રગટાવતા વેણુ નિષ્ણાત હતા. એ કયો રાગ છેડી રહ્યા છે ને એ બ્રહ્મા ને શંકર પણ પારખી ન શકે. નૃત્ય કલામાં શ્રી કૃષ્ણનો સંસારમાં જોટો નથી, તેઓ અભિનય સમ્રાટ હતા. દરેક ક્ષેત્રમાં એ અદ્વિતીય હતા. આ શ્રી કૃષ્ણના ચરિત્રની વિશેષતા છે. આવા દેવાધિદેવ શ્રી કૃષ્ણ સત્રાજીતનો મણિ સ્વીકારે ખરા? સ્યમંતકને શ્રી કૃષ્ણએ ફગાવી દીધો. હવે કાલિંદી વિવાહ. સુખદેવજી બોલ્યા કે હે રાજન, એક વખત ગાંડીવધારી અર્જુનની સાથે હનુમાનજીના ચિહ્નવાળી ધજા ધરાવતા રથમાં બેસી ભગવાન શ્રી કૃષ્ણ ફરવા ગયા. ફરતા ફરતા કાલિંદી એટલે કે યમુનાજીના કિનારે આવ્યા છે. બંને યમુનાજીમાં જળપાન કર્યું. ત્યાં એમણે એક કન્યાને તપ કરતા જોઈ. શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને કન્યા પાસે ગયા અને પૂછ્યું કે દેવી, તમે કોણ છો? શેની ઈચ્છાથી તમે તપ કરી રહ્યા છો? કન્યાએ કહ્યું કે હું સૂર્યની પુત્રી કાલિંદી છું. મારી ઈચ્છા શ્રી કૃષ્ણની સાથે પરણવાની છે, તેથી હું તપ કરું છું. અર્જુને શ્રી કૃષ્ણને જોઈને કહ્યું, એને તો આપની સાથે પરણવું છે. ભગવાને કહ્યું કે એવું છે, એક કામ કરો, રથમાં બેસાડી દો. અને ભગવાને દ્વારિકા આવી સારું મુહૂર્ત જોઈ અને કાલિંદી સાથે વિધિ પ્રમાણે લગ્ન કર્યું. હવે શ્રી કૃષ્ણના અન્ય લગ્નો. સુખદેવજી કહે છે કે ત્યારબાદ અવંતી એટલે કે ઉજ્જૈન દેશની રાજકન્યા મિત્રવૃંદાએ એના સ્વયંવર વખતે શ્રી કૃષ્ણની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ અવંતી નરેશ દુર્યોધનનો મિત્ર હોય એણે મિત્રવૃંદાની વાત માની નહીં.
શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડતા શ્રી કૃષ્ણ સ્વયં અવંતી પહોંચ્યા છે અને રાજાઓની ભરી સભામાં જઈ બળપૂર્વક મિત્ર વૃંદાનું હરણ કર્યું. શ્રી કૃષ્ણના પરાક્રમને ત્યાં ઉપસ્થિત રાજાઓ નીચું માથું કરી અને જોતા જ રહી ગયા. એક દિવસ શ્રી કૃષ્ણ અયોધ્યા ગયા. ત્યાંના રાજા નાગ્નજીત ખૂબ ધાર્મિક હતા. તેની પુત્રીનું નામ સત્યા હતું, પરંતુ પિતાના નામ પરથી એનું બીજું નામ નાગ્નજીતી પણ હતું. રાજાએ પુત્રીના લગ્ન માટે કઠોર પ્રતિજ્ઞાને કારણે નાગ્નજીતીના લગ્ન થઈ શક્યા ન હતા. શરત એવી હતી કે એને ત્યાં રાખવામાં આવેલા મહાન બળવાન એવા 7 સાંઢોને એક જ દોરડાથી જે નાથી શકે ને એવા વીર પુરુષને પોતાની પુત્રી પરણાવશે. શ્રી કૃષ્ણને આ વાતની જાણ થતાં તેઓ અયોધ્યા આવ્યા. રાજાએ પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને એ પધારવાનું કારણ પૂછ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું કે મહારાજ, હું ક્ષત્રિય છું, એટલે મારો ધર્મ માગવાનો નથી, છતાં હું આપના સ્નેહ સંબંધને કાયમ રાખવાની ઈચ્છાથી આપની કન્યાની માગણી કરું છું. રાજાએ કહ્યું, આપને ત્યાં 5 પટરાણીઓ છે, છતાં આપ મારી પુત્રીને કેમ ઈચ્છો છો? શ્રી કૃષ્ણએ કહ્યું કે રાજન, મારે ત્યાં 5 રાણીઓ હોવા જતાં એકેય જગ્યાથી મને સંબંધીઓથી પ્રેમ કે આદર મળતો નથી, એટલે આપની સાથે સંબંધ બંધાઈને તમારી ઈચ્છા પૂર્ણ થાય. ભગવાને સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા પ્રથમ પત્ની રૂકમણીજી, એનું હું જબરજસ્તીથી હરણ કરીને લાવ્યો ને, એટલે એનો ભાઈ રૂકમી અને એનો દોસ્ત રૂકમીનો દોસ્ત શિશુપાલ મને જોઈને બાણો ચડાવે છે. આથી મારે ત્યાં પગ મૂકવા જેવું રહ્યું નથી. બીજા પત્ની જાંબવતીને તો આપ જાણો જ છો, રીછડી છે. મારે ત્યાં પ્રસંગમાં એના ભાઈ બહેન આવે ને, ત્યાં આવેલા બીજા મહેમાન પ્રસંગ છોડીને ભાગી જાય. રીછ પરિવાર સાથે કોને ફાવે? ત્રીજા પત્ની સત્યભામાના પિતાએ સ્યમંતક મણીની ચોરીના આરોપ મારા પર જૂઠો આરોપ મૂક્યો, એટલે ત્યાં પણ સંબંધમાં કોઈ મારે મીઠાશ નથી. જ્યારે ચોથી પત્ની મિત્ર વૃંદાને એના પિતાની અનિચ્છાથી હું ઉપાડી લાવ્યો છું, અને કાલિંદી તો સૂર્યપુત્રી છે, એના પરિવારના કોઈ સભ્ય મારે ત્યાં સારા ખોટા પ્રસંગે આવતા જ નથી. આમ 5 લગ્ન છતાં મારે કોઈ જગ્યાએ ઠરવા જેવું નથી. તેથી આપની સાથે હું સંબંધની માગણી કરું છું. પ્રસંગમાં આપની હાજરીથી અમારા પ્રસંગની શોભા વધે. નાગ્નજીતે કહ્યું, પરંતુ મારી પ્રતિજ્ઞા પ્રમાણે તમારે પ્રથમ 7 સાંઢોને નાથવા પડે, તો જ નાગ્નજીતી હું તમને આપું. રાજાની વાત સાંભળીને શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા. કમર બાંધી અને પોતાના એકમાંથી 7 સ્વરૂપ કરી સરળતાથી સહજતાથી 7 સાંઢોને નાથી લીધા. નાગ્નજીતીને શ્રી કૃષ્ણના પરાક્રમથી ખૂબ આશ્ચર્ય થયું. એણે નાગ્નજીતને શ્રી કૃષ્ણના પરાક્રમથી આશ્ચર્ય થયું. એણે નાગ્નજીતીને શ્રી કૃષ્ણને અર્પણ કરી અને ભગવાને વિધિપૂર્વક નાગ્નજીતી સાથે લગ્ન કર્યા. અયોધ્યાની રાજકુમારી સત્યા ભગવાન શ્રી કૃષ્ણના 6 પટરાણી બન્યા. અયોધ્યા જે છે ને, એ શ્રી કૃષ્ણની સાસરીનું ગામ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે નાગ્નજીતી એ ભક્તિ છે. ભક્તિમાં 7 વિઘ્ન છે. 7 વિઘ્ન પાર કરે ને એને ભક્તિ મળે. કયા છે 7 વિઘ્ન? તો કે ભૂખ, તરસ, રોગ, લૌકિક અને વૈદિક કર્મો, ધ્રુત એટલે કે જુગાર, વ્યવહારિક ફરજો અને કામ. આ 7 વિઘ્નો ભક્તિ માર્ગમાં બાધારૂપ છે. આ બધું હોય ને એટલે ભક્તિ થાય નહીં. એકવાર આચાર્ય શ્રી મહાપ્રભુજી અયોધ્યા ગયા
ત્યાં એમને હનુમાનજી મળ્યા. હનુમાનજીએ મજાકમાં એમને કહ્યું કે વલ્લભ, આપ તો શ્રી કૃષ્ણના ભક્ત છો, રામના ગામમાં કેમ આવ્યા? મહાપ્રભુજીએ શું કહ્યું? હું રામના ગામમાં નથી આવ્યો, હું તો શ્રી કૃષ્ણની સાસરીમાં આવ્યો છું. ત્યારબાદ શ્રી કૃષ્ણએ કઈ દેશની ભદ્રા અને મદ્રાસની રાજકન્યા લક્ષ્મણા સાથે પરણ્યા. ભગવાનની આ 8 પટરાણીઓ છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ મારી અષ્ટદા 8 પ્રકૃતિ છે. આ પ્રમાણે અષ્ટદા પ્રકૃતિ એ જ ભગવાનની 8 પટરાણીઓ છે. આખી દુનિયા પ્રકૃતિને આધીન છે, પરંતુ પ્રકૃતિ જે છે ને પ્રભુને આધીન છે. ભગવાનની આ ગૃહસ્થાશ્રમ લીલા છે. ભગવાન ગૃહસ્થાશ્રમી બને ને ત્યારે એમાં કેવા ડૂબેલા રહે છે એ પણ એમની એક કળા છે. એકવાર સત્યભામાજીએ શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, આપણા લગ્ન થયે કેટલા વર્ષો વીતી ગયા, પરંતુ આપ ક્યારેય મને બહાર ફરવા લઈ ગયા નથી. ભગવાને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે એ કહો ને. સત્યભામા કહે છે કે મારે સ્વર્ગ જોવાની ઈચ્છા છે. ભગવાને કહ્યું કે ભલે, ચાલો તમને સ્વર્ગની યાત્રા કરાવું. ભગવાન સત્યભામાને લઈ ગરુડ પર બેસાડ્યા છે અને સ્વર્ગ તરફ જવા રવાના થઈ ગયા. ભગવાનની દરેક લીલાઓમાં છે ને અનેક હેતુ હોય છે. સ્વર્ગમાં જવાના બાને શ્રી કૃષ્ણ પોતાના અવતારના નિર્ધારિત કાર્યોને પૂરા કરવાનું લક્ષ્ય રાખે છે. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, આસામ પ્રદેશનો રાજા ભૌમાસુર ભૂમિનો પુત્ર હતો. ભૌમાસુર અતિ દુષ્ટ અને કામી હતો. એની નગરીમાં કોઈ જઈ શકતું નહીં. એણે 16,000 કન્યાઓને કેદ રાખી હતી. આ બધી કન્યાઓ દુઃખી હતી. એમણે શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો કે અમને મુક્ત કરાવો. દેવતાઓ પણ ભૌમાસુરના ત્રાસથી પરેશાન હતા. એટલે ઇન્દ્રએ દ્વારિકા આવી અને ભગવાનને ભૌમાસુરની બધી હરકતો જણાવી હતી. શ્રી કૃષ્ણએ સ્વર્ગ જતા રસ્તામાં ભૌમાસુરના નગરમાં કિલ્લાઓને તોડીને પ્રવેશ કર્યો અને પોતાનો પંચજન્ય શંખ વગાડ્યો. શંખનાદ સાંભળી પ્રથમ મૂર નામનો અસુર શ્રી કૃષ્ણની સાથે લડવા આવ્યો. ભગવાને એને મારી નાખ્યો. તેથી ભગવાનનું એક નામ છે મુરારી. મૂર નામના અસુરના શત્રુ. મૂરના મરવાથી ભૌમાસુર શ્રી કૃષ્ણની સામે આવ્યો. યુદ્ધ શરૂ થયું. ભૌમાસુર છે ને પૃથ્વીનો પુત્ર છે અને પૃથ્વીની આજ્ઞા વિના એના પુત્રને ક્યારેય મરાય નહીં. એટલે ભગવાને સત્યભામાની સામા જોયું. સત્યભામા પૃથ્વીનો અવતાર છે. સ્વર્ગમાં ફરવાનું તો એક બહાનું છે. એના પુત્ર ભૌમાસુરને સ્વર્ગે મોકલવા ભગવાન અહીં સત્યભામા સાથે સ્વયં પધાર્યા છે. શ્રી કૃષ્ણએ સત્યભામાને 16,000 કન્યાઓને દુઃખી કરનાર ભૌમાસુરની વાત કરી. સત્યભામા ચીડાયા. કહ્યું કે દુષ્ટ છે, એને મારી નાખો. અને ભગવાન આ જ હુકમની તો રાહ જોઈ રહ્યા હતા. સુદર્શન ચક્રથી ભૌમાસુરનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ભૌમાસુરનું બીજું નામ નરકાસુર પણ છે. એ મરાયો ને એને આપણે નરક ચતુર્દશી એટલે કે આસો વદ 14 કાળી 14 તરીકે ઓળખીએ છીએ. અને 16,000 કન્યાઓની મુક્તિને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. ભૌમાસુરને મારીને ભગવાન એના મહેલમાં આવ્યા ને અને 16,000 કન્યાઓને મુક્ત કરી. આ બધી કન્યાઓ શ્રી કૃષ્ણના પરાક્રમથી મોહિત બની ગઈ હતી અને શ્રી કૃષ્ણની સાથે પરણવાનો સંકલ્પ કરી ચૂકી હતી. ભગવાને વિચાર્યું કે રાજાને ત્યાં રખાયેલી આ કન્યાઓને હવે કોણ સંઘર્ષે? હું નહીં રાખું તો એમના જીવન વેડફાઈ જશે.
ભગવાને ઈશ્વર ધર્મનું પાલન કર્યું છે અને કહ્યું કે તમારી ઈચ્છા છે તો મને વાંધો નથી, તમે બધી જ દ્વારિકા જાઓ. ત્યાં ગોર મહારાજો મંડપો અને 16,000 ફૂલના હાર તૈયાર રાખશે. હું સ્વર્ગમાંથી આવીને તમારી સાથે લગ્ન કરીશ. ભગવાનની સંમતિ લઈને બધી કન્યાઓ અનેક રથ, ઘોડા, હાથી અને અખૂટ સંપત્તિ લઈ અને દ્વારિકા જવા રવાના થઈ. સત્યભામા શ્રી કૃષ્ણના ચરિત્ર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં કહે છે, આ તો કોઈને પરણવાની ના જ નથી પાડતા. કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ હજી સ્વર્ગ કેટલું દૂર છે? ભગવાને કહ્યું કે અડધે રસ્તે આવ્યા છે. સત્યભામાએ કહ્યું કે અડધે રસ્તે આવતા સુધીમાં 16,000 ચૂલા મંડાયા, તો હજી સ્વર્ગમાં પહોંચતા કેટલા મંડાશે? ભગવાને કહ્યું કે હવે એક પણ ચૂલો નહીં બંધાય. મારો લગ્નનો કોટા પૂરો થઈ ગયો છે. હવે હું એક પણ નવું લગ્ન કરીશ નહીં. તમે નિશ્ચિંત રહો. ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્રના બગીચામાં ફરવા ગયા. સત્યભામાને પારિજાત વૃક્ષ ખૂબ ગમી ગયું. ભગવાને કહ્યું કે આપણે એને દ્વારિકા લઈ જઈએ. દેવતાઓએ વિરોધ કર્યો. ભગવાને ઇન્દ્ર સહિત બધા દેવતાઓને હરાવી પારિજાત વૃક્ષ મૂળ સાથે ઉખાડી દ્વારિકા લાવ્યા અને સત્યભામાના બગીચામાં રોપ્યું. દ્વારિકામાં આવીને 16,000 કન્યાઓ સાથે ભગવાને વિધિપૂર્વક લગ્ન કર્યા. શ્રી કૃષ્ણ સત્યભામાને લઈને સ્વર્ગની યાત્રાએ ગયા અને પોતે મુખ્ય પટરાણી હોવા છતાં મને વાત પણ કરી નહીં. પારિજાત વૃક્ષ લાવીને સત્યભામાના બગીચામાં રોપ્યું. આવો ભાવ મનમાં થવાથી રૂકમણીને ભગવાન માટે ખોટું લાગ્યું. રૂકમણી વાંકા થયા. એમને થયું કે શ્રી કૃષ્ણને મારી કોઈ પડી નથી, હું શું કરું? આ બાજુ ભગવાનને પણ ખબર પડી કે રૂકમણી રિસાયા છે, મનાવવા કેવી રીતે? એક દિવસ ભગવાને યુક્તિ શોધી કાઢી. પોતાના હાથે જ પારિજાત વૃક્ષ પરથી ફૂલ ઉતાર્યા અને પોતાના સ્વહસ્તે સુંદર વેણી બનાવી. રૂકમણીના અંબોળામાં જ્યાં બાંધવા જાય છે ને, એટલામાં રસ્તામાં સામેથી સત્યભામા આવતા દેખાયા. શ્રી કૃષ્ણએ મનમાં કહ્યું કે મારી 2 કલાકની મહેનત પાણીમાં ગઈ. જો આ સત્યભામાને ખબર પડી ને તો આવી બન્યું. શ્રી કૃષ્ણ વેણીવાળો હાથ પાછળ રાખ્યો અને સત્યભામાની સામે ઊભા રહ્યા. સત્યભામાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? મોઢા ઉપરથી કંઈક પરેશાન હોય ને એવું લાગો છો. હાથમાં શું છે? હાથ પાછળ કેમ છુપાવ્યો છે? પ્રશ્નોની જડી વરસી. શ્રી કૃષ્ણએ સ્વસ્થતા ધારણ કરીને કહ્યું કે નહીં દેવી, હું તમારા જ મહેલમાં આવતો હતો. અને અહીં વેણી બતાવતા કહ્યું કે આ વેણી તમારા માટે જ બનાવી છે, બીજા કોઈના માટે નથી. તમને આપવાનું વિચારીને તમારે ત્યાં જ હું આવતો હતો. અને ભગવાને સત્યભામાના આંબોડામાં વેણી નાખી. ત્યાં નારદ મુનિ પધાર્યા. શ્રી કૃષ્ણનું ગૃહસ્થાશ્રમ જીવન જોઈને નારદ સ્મિત વેરે છે. ભગવાનને નારદના સ્વભાવની ખબર છે. એમણે કહ્યું કે નારદ, આ વેણીની વાત કોઈને કહેશો નહીં, ઘરની વાત ઘરમાં જ દાટી દેજો. નારદે કહ્યું કે પ્રભુ, મારા ગળાના સોગંદ, હું ઘરની વાત ઘરમાં જ દાટીશ. આપ ચિંતા કરશો નહીં. નારદે ત્યાંથી સીધા હાથમાં કોદાળી પાવડો લઈ રૂકમણીજીના મહેલ આગળ ખાડો ખોદવાનું શરૂ કર્યું. કેટલાક લોકો છે ને સમુદ્રની સમાન હોય છે, મોટા પેટવાળા, અને કેટલાક છીછરા હોય છે. બીજાને વાત કરે નહીં ને ત્યાં સુધી એમને અકળામણ થાય, તરત જ બીજાને કહી દે ત્યારે હાશ શાંતિ થાય. અને પાછું એમાં થોડું મીઠું મરચું ભભરાવીને કહે, જેથી તુરત જ ભડકો થાય. નારદને ખાડો ખોદતા જોઈ રૂકમણી બહાર આવ્યા અને પૂછ્યું કે આ શું કરો છો? નારદજી, બોલશો નહીં બા, આ તો ઘરની જ વાત છે ને ઘરમાં જ દાટું છું. રૂકમણી બોલ્યા કે હું કાંઈ સમજી ને. નારદે કહ્યું કે ઉભા રહો, હું સમજાવું છું, પણ તમે છે ને કોઈને કહેશો નહીં. અને નારદે બળતામાં ઘી ઓમ્યું. રૂકમણી એકવાર ગુસ્સામાં તો હતા જ, અને એમાં વળી શ્રી કૃષ્ણએ સત્યભામાના અંબોડામાં વેણી નાખી. એ વાત નારદે પોતાની યુક્તિ પ્રયુક્તિથી કહી દીધી ને ત્યાંથી રવાના થઈ ગયા.
ભગવાનને આ વાતની ખબર નહીં. રૂકમણીજીના મહેલમાં પધાર્યા. રૂકમણીજીનું મોઢું ચડેલું, પાણીનો ભાવ પૂછ્યો નહીં. ખૂબ પ્રયત્ન કરવાથી ખબર પડી કે આ તો નારદનું પરાક્રમ છે. એમને સમજાવી ભગવાન અન્ય પટરાણીઓના મહેલમાં ગયા અને બધે જ નારદે વેણીની વાત કરીને વાતાવરણ ગંભીર બનાવી દીધું હતું. ભગવાને મનમાં કહ્યું, આ નારદ મને પણ છોડતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની હજારો પત્નીઓ સાથે સુખપૂર્વક દ્વારિકામાં બિરાજે છે. 8 પટરાણીઓમાં રૂકમણીજી સૌથી મુખ્ય પટરાણી હતા. એકવાર એમના મનમાં એવો અહંકાર જાગ્યો કે શ્રી કૃષ્ણ બધા કરતાં મને વિશેષ ચાહે છે. હું રૂપમાં ગુણમાં પણ શ્રેષ્ઠ છું, એટલે મારા ઉપર વિશેષ પ્રેમ છે. શ્રી કૃષ્ણ અંતર્યામી છે. રૂકમણીના મનની વાત જાણી ગયા. એક દિવસ ભગવાને રૂકમણીને કહ્યું કે દેવી, જેમની પાસે અખૂટ બળ, સંપત્તિ અને ઐશ્વર્ય છે, એવા મોટા મોટા રાજા મહારાજાઓ તમારી સાથે લગ્ન કરવા ઉત્સુક હતા. શિશુપાલ જેવા તમારી યાચના કરતા હતા. એ બધાને છોડી ને તમે જે તમારા માટે બિલકુલ યોગ્ય નથી એવા મને પતિ તરીકે તમે કેમ સ્વીકાર્યો? જુઓ દેવી, હું તો જરાસંઘથી ડરીને અહીં ભાગી આવ્યો છું અને સમુદ્રનું શરણ લીધું છે. વળી શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ, તમારો ભાઈ રૂકમી જેવા મહારથીઓ સાથે મેં વેર બાંધ્યું હોય, મારી સાથે લગ્ન કરનાર સ્ત્રીને ક્લેશ ભોગવવો પડે ને, એ સ્વાભાવિક છે. વળી હું તો રાજ સિંહાસનથી પણ વંચિત છું. લૌકિક વ્યવહારમાં પણ હું પછાત છું. મારી પાસે પહેલાં પણ કંઈ હતું નહીં, આજે પણ નથી. અમારા મિત્રો પણ ગરીબ છે. અમે તો પોતાને ધનવાન સમજનારા લોકો સાથે મિત્રતા પણ કરતા નથી. અને લગ્ન સંબંધનું તો એવું છે કે કુળ, ઐશ્વર્ય, રૂપ અને સંપત્તિમાં સમાન હોય ને એવા જોડે લગ્ન કરવું જોઈએ. પોતાનાથી ઉતરતા કુળવાળા સાથે લગ્ન કે મિત્રતા શોભે પણ નહીં. દેવી, મેં તમારું હરણ કર્યું એ તો માત્ર શિશુપાલ, જરાસંઘ અને રૂકમીનું માનભંગ કરવા માટે જ કર્યું હતું. પરંતુ તમે એક ભિખારી બ્રાહ્મણના મોઢેથી મારી ખોટી પ્રશંસા સાંભળી ખોટા નિર્ણયનો ભોગ બન્યા છો. પરંતુ દેવી, હજી એ કશું બગડ્યું નથી. તમને યોગ્ય લાગે ને એવા પતિ સાથે તમે હજી પરણી શકો છો. ખરેખર હું તમારા માટે યોગ્ય નથી. આટલું કહીને શ્રી કૃષ્ણ ચૂપ થઈ ગયા. રૂકમણીએ આ પહેલા ભગવાનને મોઢે આવી વાતો સાંભળી ન હતી. એવો મનમાં ને મનમાં ડરી ગયા, રડવા લાગ્યા. પગથી ધરતી ખોતરવા આંસુ સારે છે. શ્રી કૃષ્ણના વિયોગની કલ્પનાથી કાંપવા લાગ્યા. વાળ વિખરાઈ ગયા અને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને જાણી લીધું કે રૂકમણીજીનો અહંકાર ઓગળી ગયો છે. પોતાના પિતાંબરથી આંસુ લૂછી પલંગ ઉપર બેસાડ્યા. સમજાવ્યા અને કહ્યું કે ખોટું લગાડશો નહીં. મેં તો માત્ર મજાકમાં આમ કહ્યું છે. મારે એ જોવું હતું કે મારા વ્યંગ વચનોથી તમારા મુખની લાલીમાં કેવી ઉપસી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આમ તો કોઈ વાર પોતાની પત્નીઓ સાથે વિનોદ કરી લેતા હતા. સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં દરેક પત્નીથી 10 પુત્રો થયા. આ બધા જ શ્રી કૃષ્ણ જેવા સુંદર અને પરાક્રમી હતા. ભગવાન જેટલી સ્ત્રીઓ એટલા રૂપ લઈ દરેકના મહેલમાં બિરાજતા હતા. અને તેથી દરેક સ્ત્રીને એમ લાગતું કે આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં શ્રી કૃષ્ણ ફક્ત મારી પાસે જ રહે છે, મને એકલીને ચાહે છે. હું જ બધા કરતાં એમને પ્રિય છું. આ શ્રી કૃષ્ણની દાંપત્ય લીલા છે. શ્રી કૃષ્ણના મોટા પુત્ર પ્રદ્યુમ્નને ત્યાં અનિરુદ્ધ નામના પુત્ર થયા. બલિરાજાનો પુત્ર અને પંજાબનો રાજા બાણાસુર શિવભક્ત હતો.
બાણાસુરે શિવને પ્રસન્ન કરી અને 1000 હાથ મેળવ્યા હતા. એ 1000 હાથે વીણા વગાડે ને તો શિવ નાચવા લાગ્યો. પણ પ્રકૃતિ આસુરી બાણાસુરને ત્યાં મહાદેવ રખેવાળી કરે. બાણાસુરની દીકરી ઉષાનું સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન થયું. એ જાગીને ત્યારે અનિરુદ્ધને મેળવવા માટે અધીરી બની. એની એક ચિત્રલેખા નામની બેનપણી હતી, એની સાથે રહેતી હતી. ઉષાએ ચિત્રલેખાને એના સ્વપ્નનો પતિ લાવી આપવા માટે વિનંતી કરી. ચિત્રલેખા ચિત્રો બનાવવામાં ખૂબ નિષ્ણાત હતી. એણે દેવો, દાનવો, અસુરો, ગંધર્વો વગેરેના અનેક ચિત્રો બનાવ્યા. છેવટે દ્વારિકાના શ્રી કૃષ્ણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને યાદવોના ચિત્રો બનાવતા ઉષાએ અનિરુદ્ધને ઓળખી બતાવ્યો અને લાવી આપવા માટે જીદ કરી. ચિત્રલેખાએ કહ્યું કે બેન, આ કામ માટે છે ને દ્વારિકા જવું પડે અને ત્યાં તો સુદર્શન ચક્રની ચોકી છે, ત્યાંથી કોઈને ઉપાડી લાવવું એ સહેલું નથી. છતાં હું પ્રયત્ન કરું છું, એમ કહીને ચિત્રલેખા પોતાની યોગ શક્તિના બળે આકાશ માર્ગે દ્વારિકા આવી. ચિત્રલેખાએ નારદને યાદ કર્યા. નારદજી પધાર્યા. પૂછ્યું કે શું કામ છે? ઉષાના સ્વપ્નની વાત કરી છે અને અનિરુદ્ધના હરણમાં મદદ કરવા યાચના કરી. નારદે કહ્યું કે શ્રી કૃષ્ણ અને એના પરિવારના બધા સ્ત્રીઓનું હરણ કરે છે, પણ આ તો ઉલટું કામ છે. પુરુષનું હરણ કરવાનું છે, પણ કશો વાંધો નહીં. બાણાસુરની મરજી વિરુદ્ધ આ લગ્ન થશે ને તો શિવ અને સામળિયાને કદાચ ટકરાવવું પડે અને જો યુદ્ધ થશે ને તો જોવાની ખૂબ મજા આવશે. મારા માટે એક રમૂજી વાતાવરણ મળી રહેશે. નારદે કહ્યું કે જુઓ, હું છે ને સુદર્શનને વાતો કરવા રોકી રાખું છું. એ દરમિયાન તું અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડીને નીકળી જા. જતી વખતે અનિરુદ્ધના ગળાની માળા અહીં ફેંકજે, જેથી તું એને લઈને ગઈ છે ને એની મને ખાતરી થાય. નારદ સુદર્શન પાસે જાય છે ને કહે છે, નારાયણ નારાયણ. અલ્યા, તું આમ 24 કલાક ફરે છે એટલે તું એમ સમજે છે કે દ્વારિકાની રક્ષા તું કરે છે? તને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણ હોય ને ત્યાં ચોરીનો ભય ક્યાંથી હોય? બેસ, થોડી વાર આપણે સત્સંગ કરીએ. અને સુદર્શન સાથે નારદ વાતો કરે છે. એટલામાં થોડી જ વારમાં ફૂલની માળા ઉપરથી સીધી સુદર્શનના ઉપર આવીને પડી. સુદર્શન ચોંકી ઉઠ્યો. એને લાગ્યું કે જરૂર કાંઈક બની ગયું. પોતે પોતાની ફરજ ચૂકી નારદને રવાડે ચડ્યાનો એને પસ્તાવો થયો. નારદને ખબર પડી ગઈ કે ચિત્રલેખાએ એનું કામ પૂરું કરી દીધું છે. એટલે નારદ બોલ્યા, સુદર્શન, હું હવે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. પણ દ્વારિકામાં કોઈ ઘટના બની હોય ને તો મારું નામ લેતો નહીં, એમ કહીને નારદ ત્યાંથી વિદાય થઈ ગયા. ચિત્રલેખા શોણિતપુર પહોંચી અને ગાંધર્વ વિધિ પ્રમાણે ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા અને બંને સુખેથી રહેવા લાગ્યા. આ બાજુ બાણાસુરને આ લગ્નની ખબર પડી કે ભાઈ ઉષાના લગ્ન થયા. એણે અનિરુદ્ધને પકડીને નાગપાસથી બાંધી દીધો અને અનેક પ્રકારની યાતનાઓ આપવા માંડ્યો. દ્વારિકામાં અનિરુદ્ધની ચોરી થઈ એની જાણ સૌને થઈ અને તપાસ કરાવી, પણ 6 મહિના જેટલો સમય નીકળી ગયો હોવા છતાં અનિરુદ્ધનો પતો લાગ્યો નહીં. એક દિવસ ફરતા ફરતા નારદજી દ્વારિકા આવ્યા અને ભગવાનને કહ્યું, મારે આપના બધા જ પુત્ર પુત્રાદિકને જોવા છે. ભગવાનનો પરિવાર મોટો, સૌને ભગવાને નારદની સામે બોલાવ્યા. નારદે કહ્યું કે પ્રભુ, આ સૌમાં અનિરુદ્ધ દેખાતો નથી. ભગવાને કહ્યું કે હા નારદ, 6 મહિનાથી એનો પતો નથી. તમે તો પ્રેસ રિપોર્ટર છો, તમને તો જરૂર ખબર જ હશે. અનિરુદ્ધ ક્યાં છે એ તમે જાણતા જ હો, તો બતાવો. નારદે કહ્યું કે આપના હજારો પુત્ર પૌત્રોમાં એકાદ હોય કે ન હોય, આપને શું ફરક પડવાનો છે? ભગવાને કહ્યું કે એવું નથી નારદ, મશ્કરી ના કરો, અમે બધા ખૂબ ચિંતામાં છીએ. નારદે બધી વાત કરી અને કહ્યું
તમારો છોકરો ઉષાને પરણવા ગયો છે, પણ બાણાસુરે એને નાગપાસમાં બાંધી લીધો છે. જો મમતા હોય ને તો શોણિતપુર જઈ અને એને છોડાવી લાવો. શ્રી કૃષ્ણ યાદવો સાથે ગરુડ પર બેસી બાણાસુરના નગરમાં આવ્યા. ગરુડને મોકલી નાગપાસમાંથી અનિરુદ્ધને મુક્ત કર્યો. અનિરુદ્ધ નીચું મોઢું કરી ભગવાનની પાસે આવ્યો. ભગવાને કીધું કે શરમાતો નહીં, આપણા કુળમાં આવું ચાલતું આવ્યું છે. મારી બધી પત્નીઓમાં હું જાન જોડીને કોઈને લાવ્યો જ નથી, મોટા ભાગની ઉપાડીને જ લાવ્યો છું. એટલે તું દીકરા શરમાતો નહીં, તે કાંઈ ખોટું કર્યું જ નથી. ભગવાને બાણાસુરને કહ્યું કે તારી દીકરીને લૌકિક વ્યવહાર પ્રમાણે અનિરુદ્ધ સાથે પરણાવી દે. પરંતુ બાણાસુરે એનો વિરોધ કર્યો. તેથી મોટું યુદ્ધ થયું. મહાદેવ પણ બાણાસુરના ઉપરાણે લડવા આવ્યા છે. શિવ ભક્ત હતો ને. શિવ અને શામળિયા વચ્ચે અસ્ત્ર શસ્ત્ર ઉપરાંત વાણીનું પણ યુદ્ધ થયું છે. મહાદેવ અને શ્રી કૃષ્ણના સમર્થકોએ એકબીજાને ઘણા મેણા ટોણા કર્યા. છેવટે ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના 996 હાથ કાપી માત્ર 4 હાથ રાખ્યા. એને માર્યો નહીં, કારણ કે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનો પૌત્ર હતો અને પ્રહલાદને ભગવાને વચન આપેલું કે તારા પરિવારના કોઈને પણ હું મારીશ નહીં. એટલે બાણાસુરને જીવતો રાખ્યો. બાણાસુર એની પત્ની સાથે ભગવાનના શરણે આવ્યો છે અને વિધિ વિધાનથી ઉષાને અનિરુદ્ધની સાથે પરણાવી. કર્યાવરમાં ઘણી સંપત્તિ આપી પ્રભુનો અને યાદવ કુળનો સૌનો સત્કાર કરી અને બાણાસુર ધન્ય બન્યો છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે અને ભગવાન શ્યામ સુંદર અનિરુદ્ધને પરણાવી વાજતે ગાજતે દ્વારિકા પધાર્યા. એક દિવસ ભગવાને પોતાની પૌત્ર વધુ ઉષાને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, તારી જે ઈચ્છા હોય ને તે માગ. ઉષાએ કહ્યું કે પ્રભુ, આપ તો અંતર્યામી છો અને આપવામાં ખૂબ ઉદાર છો, એટલે માગું છું કે મારા પિતાનો વંશ ચાલુ રહે ને એવું કરો. મને એક ભાઈ આપો. ભગવાને કહ્યું કે તારા પિતાને ત્યાં 7 જન્મમાં પણ પુત્ર થાય એમ નથી, છતાં તારી ઈચ્છા છે તો બાણાસુરને ત્યાં જરૂર પુત્ર થશે. આવું સુંદર વરદાન ભગવાન પાસે માગી ઉષાએ એક દીકરીની પિતાના કુળ પ્રત્યેની ઉત્તમ મનોકામનાનો પરિચય આપ્યો અને ભગવાને પોતાની ઈશ્વરીય સત્તાનો પરિચય આપ્યો. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીશું. આવતીકાલે મૃગ રાજાની કથાથી આગળ વધીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.